કેમ છો? હું છું પ્રજ્ઞા ઝંકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12.2 માં પ્રશ્ન નંબર 3 નો નીચેના વિધાનો ખરા છે માં પેટા પ્રશ્ન 2 નો અભ્યાસ કરીએ. તો આપણે જોઈએ કે 7.5 લીટર જેમ 15 લીટર બરાબર 5 કિગ્રા જેમ 10 કિગ્રા. આ બંને એકમ કેવા છે? સરખા. આ બંને એકમ કેવા છે? સરખા. મતલબ કે આપણે ગુણોત્તર શોધીએ. તો સૌપ્રથમ કોનો ગુણોત્તર શોધશું? તો કે 7.5 અને 15. તો ગુણોત્તર બરાબર 7.5 ના છેદમાં 15. તો મિત્રો, મેં તમને અગાઉના વિડીયોમાં ખબર છે કે પોઈન્ટ દૂર કરતા શીખવાડેલું છે. તો આપણે પોઈન્ટ દૂર કરવા માટે શું કરશું? 7.5 ની જગ્યાએ 75 લખશું. પોઈન્ટ પછી એક આંકડો હોવાથી છેદમાં કેટલા મૂકીશું? 10. ઓલરેડી 15 તો હતા જ છેદમાં. બરાબર. તો હવે આપણે જોઈએ 15 પંચા 75. 15 એકા 15 અને 5 દુ 10. આવો આટલા માટે કરું છું કે બધાના સામાન્ય અવયવ મળી રહે. 15 પંચા 75, 5 દુ 10, ગુણાકારની નિશાની અને 15. હવે 15 એકા 15 એટલે 15 ઉડી જાય. 5 એકા 5 એટલે 5 ઉડી જાય. વધ્યા કેટલા? 2. અંશમાં શું વધ્યું? કંઈ નહીં. તો કંઈ ન હોય તો ગુણાકાર અને ભાગાકાર માટે તટસ્થ સંખ્યા કઈ છે? તો કે 1. તો કે 1 ના છેદમાં 2. તો ગુણોત્તર શું મળશે? 1/2. હવે આપણે 5 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ લઈએ. ગુણોત્તર બરાબર 5 ના છેદમાં 10. ગુરુત્તમ સામાન્ય અવયવ કયો નીકળશે? 5 જ નીકળશે. 5 એકા 5 અને 5 દુ 10. હવે 5 5 ઉડી જાય. વધે કેટલા? 1 ના છેદમાં 2. મતલબ કે ગુણોત્તર શું મળશે? 1/2. બંનેનો ગુણોત્તર કેવો છે? સરખો છે? તો કે હા. તો આપણે લખવાનું કે મારે નીચે અહીંયા જગ્યા નથી તેથી હું અહીંયા સાઈડમાં લખું છું. 7.5 લીટર. લીટરને હું શોર્ટમાં L લખી દઉં છું. જેમ 15 લીટર બરાબર 5 કિગ્રા. કિગ્રાને હું શોર્ટમાં kg લખી દઉં છું. કિલોગ્રામ. જેમ 10 kg. આ વિધાન ખરું છે. મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.